पीवू छे सोडा माव बाव खावोस पाक खाएगा जो फूलड़ी पकड़ी लीधी गाइस वेलकम बैक टू माय वीडियो। तो केम छो बधा मजामां? तो આજના નવા વિડિયોની અંદર તમારું બધાનું સ્વાગત છે ને મિત્રો। અત્યારે તના પરમાં વાગી ગયા છે 8:30 થઈ ગયા છે। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો। અને મિત્રો આપણી ગાડી છે ને હમણાં 2 દી પહેલા જોવી નહોતી ગમતી એવી હતી ના જો આ પમદી વરસાદ આવ્યો ને રાતે ત્યારે ચાલુ વરસાદે મેં ધોઈ હજી આને આપણે સર્વિસ કરવા લઈ જવાની છે। અને આ બધું અમારા ઘરે વાવેલું છે જો। એક અહીંયા વેલો છે એક અહીંયા વેલો છે આ વાળના કાતરી બે ભેગું છે આમાં છે એક વેલો અહીંયા છે ને હજી હું તમને બતાવું જો અહીંયા પછી છે ને મરચી વાવેલી છે અને અહીંયા સોળી છે આ પછી અહીંયા સોળી છે આ ટમેટી છે સોળી છે આમાં અહીંયા એક વેલો છે અને હજી અહીંયા આમાં કરણ છે પછી આમાં તુરિયા છે પછી પાછો આંબો છે આંબાને અહીંયા છે ને પાણી બહુ લાગે છે ને ત્યાં સુકાઈ જાય છે પછી અહીંયા કરણ છે લીમડો છે અહીંયા વાલો ને એવું બધું છે પછી ઓલો આંબો દેખાય ને અમે આંબો હોય તે આંબો એક ભાંગી ગયો હતો પછી પાછો કોયો પછી અહીંયા પોપૈયો છે અહીંયા જાંબુડો છે। મિત્રો હજી નાસ્તો કરવાનો બાકી છે તો એક થોડોક અમથો જરીક અમથો મસ્ત મજાનો નાસ્તો કરી લો ને પછી પાછો મળું તમને એક નવા લુકની સાથે। સવારના ક્લિપ લીધી હતી ડાયરેક્ટ સાંજે 4 વાગે 4:30 આવી ગયો કાકાની વાડી અને આમ જો કાકાની વાડી કાકા આવી જગ્યામાં છે રસ્તો છે આવી જગ્યામાં જંગલ છે આ ધાર છે। બોલો ને બેન હું ક્યાં પકડી? હા અને અમારી બેને જો ફૂલડી પકડી લીધી એક બેન સામે આવ્યા હોય છે કાકા સામે કંઈક તાર પેન્સિંગ કરે। શું કરો તમે? શું છે હે ગેસ જગાવવાનું અમારી બેન ગેસ જગાવવાના લાઈટ રમે છે અને આમાં કપાસ છે કપાસ આખી વાડીમાં ઓલિકા બધી સીંગ છે ને આ બિલ્ડિંગો બધી દેખાય ને એ જેલ છે અહીંથી દેખાય પછી આ ધોળી વંડી દેખાય આ સપ્ટેશન દેખાય ને ના લગી જેલ છે। ओ भाई आप क्या कर रहे हो? ओली बाजू आम आगे आगे सींग से सींग खाई जाए છે કપા ખાઈ જાય છે। हे गाइस रंगोली बैठा छी एक काम છે પતાવા આવ્યા छी અને ધર્મ સાંટા કરે છે અને આવું કાંઈ વાતાવરણ છે જો આ રીતનું ટ્રાફિક છે। અહીંયા અમારા બાડાજી ને અપ્પુજી ને બધા બેઠા છે જો અપ્પુ મસાલા ખાएगा એ રામ બોલ તો ખરી માવ બાવ ખાવોસ પાક ખાएगा તો હાલો તારે હાલો દુકાને હા બોલા ભણે અશોક દાદાની આ બાડાને પૂછતો તારે પાક ખાવોસ એના ગાળ્યું ન બોલાય કે ને તો તું એ શું કરે છો? બંધ કરી પાડી દેવો મારી માર ખાવાના નહીં તો શું ખાવ માર ખાવાના હે પાક ખાવાનો આવજો કહી દે આમાં આવજો કહી દે આમાં કહી દે આવજો। તો એ ગાય છે અમારે અપ્પુને છે ને શું પીવું છે? સોડા બીજું તો આપણે ક્યાં આવ્યા? કોની દુકાને? રંગોલી આવ્યા ગાંડા રંગોલી આવ્યા એમ કે આમ 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 જોવો કે ક્યાં જોવું ક્યાં અહીંયા તારે હું વેફર ખાવાની બીજું કાંઈ નહીં અને કહેતો એ બાડા લાઈ નહીં કહેતો એને આવડિયા
હવે આ તો વેફર તો લાવ્યો ઈ જોતો હું દે એમ કે તો હવે હું જોતું આમાં કઈ તો દે પાછો વેફર આવી ગઈ એમ તોડી દઉં એમ આ રીતે જો નાના છોકરા કોઈ વેફર લઈને આવ્યો છે અને પાણીની બોટલ લઈને આવ્યો છે તું નાનો છે કે આ નાનો છે નહીં મારે તો હે ગાઈસ કાળિયા બીડમાં પહોંચી ગયા ને અંજીબેનની દવા લેવા આવ્યા હતા કાળિયા બીડમાં અંજીબેનના અને અંજીબેનની ગયા છે રાખડી લેવા રાખડીની દુકાન છે અહીંયા જો કાંક હિમલ બિલ્ડિંગ નામ છે આ પડખેની બિલ્ડિંગ છે કાળિયા બીડમાં આવ્યા હતા દવા લેવા અંજીબેનના ખંજોળ આવે અને અમે અહીંયા રાખડી લેવા અંજીબેનની કે રાખડી લેવી છે તો ઊભી રાખ તો રાખડી લેવા ઊભી રાખીશ અને અંજીબેનને હજી ખાવાની છે પાણીપુરી તો હજી તો હિલ પર જ જઈને પછી પાણીપુરી ખાવાની છે ત્યાં પછી ઊભી રાખી તો ચાલો કન્ટિન્યુ અંજીબેનની રાખડી લઈ લે પછી નીકળીએ તો હવે ગાઈસ કાળિયા બીડમાં જે આવી ગયા હિલ પાર્ક સીધા હિલ પાર્ક આવીને ઊભા રહી ગયા અને અહીંયા છે ને અમે અંજીબેનને એને પાણીપુરી ખાવાની હતી તો પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છીએ એ બે બહેનોએ પાણીપુરી ખાવાનું સ્ટાર્ટઅપ કરી દીધું છે જો બે બહેનો બેઠી બેઠી ખાય છે ને આપણી પાણીપુરી અહીંયા બને છે આપણે બનાવે છે એટલે આપણે એટલે એ બે બહેનો હાટું લેવાનું છે અહીંયા જો આવી રીતના દાબેલીની જે કાઉન્ટર છે બદામ શેક છે બધું છે અને મિત્રો અમે અંજીબેનની ખાય છે પાણીપુરીને આપણે અહીંથી માટા મારવું છીએ હવે આપણે જવાનું સીધું ઘરે કેમ કે વરસાદી માહોલ ફૂલ થઈ ગયો છે એમ્પાઈ તેના એમ્પાઈ ધર્મ સાડા કરે છે ચાલો કન્ટિન્યુ વોકની અંદર બન્યા રહીએ બરાબર હવે આપણે સીધું જવાનું છે ઘરે કૃષ્ણા સુદામા ભેળ તો હે ગાઈસ ઘરે પહોંચી ગયો ને આપણું મોટું ધોઈ કાઢ્યું છે અંજીબેનની દવા પીવાનું કામ કરે છે અને મેં કીધું વરસાદ આવશે પણ વરસાદ આવ્યો નહીં જુઓ આવું કાંઈક વરસાદી વાતાવરણ છે કાંઈ વરસાદ આવ્યો નહીં તો કાંઈ વાંધો નહીં વરસાદ ન આવ્યો તો વાંધો નહીં પણ આપણે ઘરે પહોંચી ગયા રસ્તામાં પાણીપુરી ખાધી અને ઘરે સબ્જી બબ્જી બની ગઈ છે તો આપણે ખાઈ લઈએ આ જો હું બનાવીશ વડી સોયાબીન ધીસ ઇઝ સોયાબીન મેંગી બને નથી ક્યાં છે દવા બતાવો એટલી દવા લેવા જો મિત્રો આપણે આટલી દવા 1500 રૂપિયાની છે આ ખંજોળની છે અંજુબેનના ખંજોળ આવે આ માથું દુખે એની છે આ ખંજોળ આવે ઢીમડા છે આના સોપડવાની છે સવાર સાંજ લગાવવાની છે આ સવારે બપોરે નહીં બપોર અડધી રાતે આખી પછી આ સવારે બપોરે નહીં સાંજે ઓકે ડન તો ચાલો મિત્રો કન્ટિન્યુ આવી જાઓ તમારું જોકે પ્રિયાબેન